કેમ છો મિત્રો? મજામાં ને? આજે તમે આ વિડિયો જોવા માટે કે નવા ઉત્સાહ અને સંકલ્પ સાથે બેઠા હશે તો આ તમારા સંકલ્પને આપણે સાકાર કરીએ. તો મિત્રો, ગયા એપિસોડમાં આપણે સ્વાધ્યાયના દાખલા જોતા હતા, તેનો જ આપણે વધુ આગળ અભ્યાસ કરીએ. ધીમે ધીમે આપણે થોડા ટફ દાખલા પર આગળ જઈ રહ્યા છીએ. તો મિત્રો ધ્યાન આપજો, ટફને કેવી રીતે સરળ બનાવી શકાય તે આપણા હાથની વાત જ છે. તો ચાલો મિત્રો આપણે પહેલો એક્ઝામ્પલ જોઈએ કે અહીંયા શું આપેલું છે. પહેલા એક્ઝામ્પલની અંદર તમે રકમ વાંચો તે પહેલા હું તમને ટૂંકમાં જણાવી દઉં કે એની અંદર શું છે. કે 100 ગુણની પરીક્ષા છે, તે 90 વિદ્યાર્થીએ આપી છે. હવે 90 વિદ્યાર્થીના ગુણ 100 માર્કમાંથી કેટલા આવ્યા તેનું એક કોષ્ટક બનાવ્યું છે અને બે ઘટના આપી છે. એ બંને ઘટનાની તમારે સંભાવના શોધવાની છે. હવે અહીંયા ખાસ મિત્રો કોષ્ટક વાંચતા આવડે એ ખૂબ જ અગત્યનું છે. તો અહીંયા પહેલું કે કેટલા વિદ્યાર્થીએ પરીક્ષા આપી, તો કે 90. તો કુલ પરિણામની સંખ્યા કેટલી આવશે મિત્રો? 90. ચલો તો પહેલા એની નોંધ કરીએ કે કુલ પરિણામની સંખ્યા 90. ચાલો ત્યાર પછી આ કોષ્ટકને સમજવાનો પ્રયત્ન કરીએ કે 0 થી 20 માર્ક્સ કેટલા વિદ્યાર્થીના છે? 7. 20 થી 30 10 જણના, 30 થી 40 10 જણના, 40 થી 50 20 ના, 50 થી 60 20 ના, એ જ પ્રમાણે 70 થી વધુ 8 એટલે કુલ વિદ્યાર્થી કેટલા છે? 90. હવે અહીંયા તમે ધ્યાનથી જોશો તો આ 20 નીચે 20 જ છે. તો તમને મનમાં એક પ્રશ્ન થશે કે 20 ગુણ મારે ક્યાં લેવાના? તો અહીંયા મિત્રો કે 0 થી 20 ની અંદર 20 સમાયેલા નથી. જ્યારે 0 થી 20 નો વર્ગ હોય ત્યારે તેની અંદર 0 થી 19 આવે. હવે અહીંયા કેટલા સમાયેલા? 20 થી 30 એટલે 20 થી 29. અહીંયા 30 થી 39. કે અહીંયા જ્યારે આ તમારી જો તમે આંકડા શાસ્ત્ર કંઈક થોડું શીખેલા હોય 8મા ધોરણમાં, તો આ અધર સીમા કહેવાય ને આ ઉર્ધ્વ સીમા કહેવાય. જે આ પહેલા વર્ગની ઉર્ધ્વ સીમા તે નીચેના વર્ગની અધર સીમા છે. કંઈ જ ના સમજાય તો અહીંયા રિપીટ થાય છે 20. તો આ જે આવૃત્તિ વિતરણ કોષ્ટક છે તે સીમા બિંદુ વાળું છે. કઈ ની સમજ પડે હજુ પણ તો અહીંયા તમારે ધ્યાન આપવાનું 0 થી 20 માં 0 થી 19 સુધીના માર્ક. ક્યારે આવું કરવાનું? જ્યારે અહીંયા રિપીટ થાય ત્યારે. કે 0 થી 20 એટલે 0 થી 19 સુધીના માર્ક 7 જણના છે. 20 થી 29 માર્ક 10 જણના છે. 30 થી 39 10 જણ. હવે તમને સમજાઈ ગયું હશે. ચાલો તો મિત્રો આપણે આગળ જઈએ કે અહીંયા હવે આપણે શું લખીએ? કુલ પરિણામ તો આપણે લખી દીધું. હવે આપણે લખીએ ઘટના. ઘટના એટલે આપણને અહીંયા બે ક્વેશ્ચન પૂછ્યા છે કે કોઈ એક વિદ્યાર્થીએ 20% થી ઓછા ગુણ મેળવ્યા હોય તેની સંભાવના શોધો. ચાલો તો ઘટના પહેલી કે 20% થી ઓછા ગુણ મેળવ્યા હોય કે 20% થી ઓછા ગુણ. ચાલો પહેલી ઘટનાને આપણે a વડે દર્શાવીશું. હવે 20 થી ઓછા એને ચેક કરો કેટલા જણના આવશે? 7. આ આવશે મિત્રો? 10 કેમ નહીં આવે? એમાં કોઈ પણ 20 થી 30 માં કોઈ વિદ્યાર્થી લેવાનો ના. કેમ? અહીંયા તો 20 કરતા ઓછા ગયેલા છે, આની અંદર 20 સમાયેલા છે એટલે લેવાના નથી. તો 20% થી ઓછા ગુણ કેટલા વિદ્યાર્થીના આવ્યા મિત્રો? 7. ચાલો બીજી ઘટના શું છે? 60 કે તેથી વધુ ગુણ. 60 કે તેથી વધુ ગુણ. ચાલો સુધી કરો મિત્રો. 60 કે તેથી વધુ ગુણ કયા વર્ગની અંદર આવશે? 50 થી 60 માં આવશે
એટલે 7 કરતા વધારે છે ને અહીંયા કેટલું છે 7 કે 7 થી વધુ એટલે ભલે અહીંયા 7 સમાયેલો છે પણ 7 ને લેવાના છે તો કેટલા વિદ્યાર્થીના ગુણ 7 થી વધુ છે આ 15 હવે અહીંયા નીચે જુઓ 70 થી વધારે 8 જણના તે પણ 7 કરતા વધારે ગણાય તો કે હા એટલે એ 8 ને પણ તમારે શું કરવા પડે ઉમેરવા પડે તો ટોટલ કેટલા વિદ્યાર્થીના ગુણ આવ્યા 15 8 એટલે 23 વિદ્યાર્થીના ગુણ કેટલા છે 7 કરતા વધારે ચાલો તો મિત્રો હવે તો તમને સંભાવના શોધતા આવશે કે અહીંયા આપણે શું કરવાનું પહેલા સૂત્ર વાપરીએ કે p of a બરાબર ગતના a ની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા ચાલો ગતના a ની સંખ્યા કેટલી છે 7 કુલ પરિણામ કેટલા છે 90 હવે અહીંયા જુઓ મિત્રો 7 અને 90 કોઈ ઘડિયામાં આવતા નથી 7 ના ઘડિયામાં 90 અથવા કેટલા સત્તા 90 થતા નથી એટલે અહીંયા ઉડશે નહીં એટલે આ શું ગણાય એનો આન્સર ચલો એક પ્રમાણે ઘટના b ની સંભાવના તો એને શાના વડે દર્શાવીએ p of b બરાબર ચલો b ની સંખ્યા કેટલી છે 23 કુલ પરિણામ કેટલા છે 90 ચાલો 23 અને 90 કોઈ સામાન્ય અવયવ છે તો કે ના એટલે એ પણ અંશ અને છેદની ઉડે એટલે ગતના b ની સંભાવના કેટલી આવે મિત્રો 23 ના છેદમાં 90 તો અહીંયા દાખલામાં સમજાઈ ગયું હશે કે કોષ્ટક કેવી રીતે વાંચવું તે ચાલો આપણે બીજું એક્ઝામ્પલ દ્રઢીકરણ માટે અહીંયા લીધું છે અહીંયા શું છે મિત્રો કે આ દાખલા કે કોઈ એક શહેર છે તેની અંદર 30 દિવસના પ્રદૂષણનો અભ્યાસ કર્યો પણ એમાં પ્રદૂષણમાં માત્ર સલ્ફર ડાયોક્સાઇડ એટલે કે SO2 ની સાંદ્રતા નોંધવામાં આવી હવે એ સાંદ્રતાનો એકમ અહીંયા આપેલો છે ppm ppm નું ફૂલ નામ છે પર પાર્ટ્સ મિલિયન એટલે મિલિયન એટલે કે 10 લાખનો એક ભાગ ચાલો તો અહીંયા શું કહેવા માંગે છે કોષ્ટક કે 0 થી 0.04 ppm સાંદ્રતા કેટલા દિવસ રહી 4 હવે અહીંયા ખ્યાલ આવી ગયો હશે 0.04 થી 0.08 9 દિવસ સાંદ્રતા આટલી હતી આ 4 દિવસ સાંદ્રતા કેટલી હતી 0.16 થી 0.20 ppm તો અહીંયા હવે કોષ્ટક તમને વાંચતા આવડી ગયું હશે કઈ રીતે વાંચન થાય તે હવે અહીંયા પણ તમને જુઓ કે 0.12 થી 0.16 વર્ગ માટે SO2 ની સાંદ્રતાની સંભાવના શોધવાની છે ને બીજી કેવી છે 0.16 ppm કરતા ઓછી હોય તેવા પણ SO2 ની સાંદ્રતાની સંભાવના શોધવાની છે ચાલો મિત્રો તો પહેલામાં પહેલું કામ આપણે શું કરવાનું કુલ પરિણામની સંખ્યા અહીંયા શું લઈશું કુલ પરિણામ કેટલા દિવસ અભ્યાસ કર્યો 30 એટલામાંથી કુલ પરિણામ કેટલા આવશે મિત્રો 30 તો કુલ પરિણામની સંખ્યા 30 ચાલો પહેલી ઘટના કઈ છે જુઓ કે 0.12 થી 0.16 વર્ગ માટે SO2 ની સાંદ્રતા ચાલો 0.12 થી 0.16 નો વર્ગ જ કઈ લીધેલો છે એટલું જ છે જુઓ કેટલા દિવસ એટલી છે સાંદ્રતા 2 એટલે એની ઘટનાની સંખ્યા શું આવશે 2 ચાલો ઘટના B શું છે 0.16 ppm કરતા ઓછી હોય તેવી SO2 ની સાંદ્રતા ચાલો આ ખૂબ અગત્યનું છે મિત્રો કે 0.16 ppm કરતા ઓછી તો કેટલા દિવસ છે શોધી કાઢો ચાલો આ છે 0.16 કરતા નાની તો કે છે આ છે જો અહીંયા જોતા રહેજો છે આ છે તો કે આ પણ છે 0.8 આ છે 0.16 કરતા નાની તો કે તો અહીંયા આટલા દિવસ શું થશે 0.16 કરતા નાની છે જુઓ અહીંયા 0.16 અથવા તેથી વધારે છે
એટલે આ ચારે ચારનો સરવાળો કરવો પડશે એટલે 4 + 9 + 9 + 2 જુઓ 9 ને 9 વધારો અને 2 20 ને 4 24 હવે મિત્રો અહીંયા ઘટનાની સંખ્યા આવી ગઈ એટલે તો હવે આપણું કાર્ય કેવું થઈ ગયું એકદમ સરળ ચાલો તો આપણે જોઈએ ઘટના a ની સંખ્યા એટલે કે p ઓફ a બરાબર ઘટના a ની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા ચાલો ઘટના a ની સંખ્યા કેટલી છે 2 કુલ પરિણામ કેટલા છે 30 જો 2 ને 30 2 એકા 2 15 દુ 30 2 ને 2 ઉડી જશે એટલે કેટલો જવાબ આવશે 1/15 ચાલો એ જ રીતે p ઓફ b બરાબર ઘટના b ની સંખ્યા કેટલી છે 24 કુલ પરિણામ કેટલા છે 30 ચાલો 24 ને 30 6 ના ઘડિયામાં આવશે 6 4 24 6 5 30 જો આગળ ક્યારે કરવાનું તે એક જ ઘડિયામાં આવે ત્યારે ચાલો કેટલા આવ્યા મિત્રો 4/5 આમ એટલે તમારું માઇન્ડ દોરવું જોઈએ કે 5 છે એટલે મારે છેદમાં 10 આવશે જ એટલે 5 ને કેટલા વડે ગુણીએ તો 10 2 એટલે આપણે શું કરવું પડે 2/2 વડે ગુણવું પડે ચાલો શું થશે અહીંયા મિત્રો 4 દુ 8 એટલે 5 દુ 10 8/10 એટલે શું આવશે 0.8 તો ઘટના a ની સંભાવના કેટલી આવી 1/15 ઘટના b એટલે કે 0.16 ppm કરતા ઓછી સાંદ્રતાની સંભાવના કેટલી આવી 0.8 ચાલો તો મિત્રો હવે આગળ જોઈએ ચાલો મિત્રો આપણે ઉદાહરણ 10 જોઈએ બુકમાંનું હવે આ ઉદાહરણ કંઈક આપણે દાખલા જોયા એના કરતા કંઈક જુદા પ્રકારનું છે કે એની અંદર શું આપેલું છે તે જુઓ મિત્રો આપણે પહેલા રકમ વાંચીએ કે બિયારણની 5 થેલી પૈકી દરેકમાંથી 50 બીજ પસંદ કરવામાં આવ્યા 20 દિવસ પછી દરેકમાંથી અંકુરિત થયેલા બીજની ગણતરી કરવામાં આવી અને તે નીચે પ્રમાણે છે શું કર્યું છે કે 5 બિયારણની થેલી પસંદ કરી એ દરેક થેલીમાંથી 50 બીજ લીધા અને એને વાવ્યા 20 દિવસ પછી એનો અભ્યાસ કર્યો કે 50 માંથી કેટલા બીજ અંકુરિત થયા પહેલી થેલીમાંના અલગ રવા દીધા બીજી થેલીમાંના અલગ તમે અંકુરણ રોપ્યા એમ કરીને 5 થેલીના અલગ રોપ્યા તો એ શું બતાવે છે કે જે પહેલી થેલીમાંથી તમે 50 બીજ લીધા તેમાંથી 40 અંકુરિત થયા બીજી થેલીમાંના જે 50 માંથી 48 અંકુરિત થયા ત્રીજી થેલીમાંના 42 અંકુરિત થયા ચોથી થેલીમાંના 39 અંકુરિત થયા ને પાંચમી થેલીમાંના 41 અંકુરિત થયા હવે એ નીચે આપેલું છે કે થેલીમાંના 40 થી વધુ બીજ હોય થેલીમાંના 49 બીજ હોય થેલીમાંના 35 થી વધુ બીજ હોય તો દરેક ઘટનાની તમારે સંભાવના શોધો તો એ મિત્રો કે 50 બીજને કુલ પરિણામ લેવાના કે 5 થેલીને લેવાના પહેલા તો તમારે આ સમજવું ખૂબ અગત્યનું છે કે તમે કોના પર પ્રયોગ કર્યો 5 થેલી પર એટલા માટે કે અહીંયા જે છે કુલ પરિણામની સંખ્યા કેટલી આવવાની 5 ચાલો અહીંયા આપણે લખીએ મિત્રો કે કુલ પરિણામની સંખ્યા 5 કુલ પરિણામની સંખ્યા કેટલી આવી 5 ચાલો પહેલી ઘટના A શું છે થેલીમાંના 40 થી વધુ બીજ ચાલો કેટલી થેલીમાં શું કહેવા માંગે છે કેટલી થેલીમાં 40 થી વધુ બીજ અંકુરિત થયા છે ચાલો પહેલી થેલીમાં 40 છે તે ચાલે ના ચાલે કેવા જોઈએ 40 કરતા વધારે બીજીના ચાલશે તો કે હા ત્રીજીના ચાલશે તો કે હા ચોથીના ની ચાલે કેમ 39 છે પાંચમીના ચાલશે
તો કેટલી થેલીમાં 40 થી વધુ થયા 3 તો 40 થી વધુ બીજ હોય તેવી કેટલી થેલી છે 3 હવે તો મિત્રો સમજાઈ ગયું હશે શું કરવાનું છે ચાલો ઘટના બી થેલીમાંના 49 બીજ આ શું કહેવા માંગે છે કે કઈ થેલીમાં 49 બીજ અંકુરિત થયા ચેક કરો પાંચે પાંચ થેલીમાં છે 49 તો કે ના તો શું આવશે એની સંખ્યા 0 ચાલો ત્રીજી ઘટના કે થેલીમાંના 35 થી વધુ બીજ ચાલો એટલે 35 થી વધુ બીજ અંકુરિત થયા હોય તેવી થેલી કેટલી તો અહીંયા ચેક કરો 35 થી વધુ કેટલી છે નજર કરી મિત્રો જુઓ દરેક થેલીમાં તો બધી જ થેલીમાં કેવું છે 35 કરતા વધારે એટલે પહેલી થેલીમાં પણ 35 કરતા વધારે બીજીમાં હો ત્રીજીમાં હો ચોથીમાં અને પાંચમીમાં હો એટલે પાંચે પાંચ થેલીના બીજ 35 કરતા વધુ છે ચાલો દરેક ઘટનાની શું શોધાઈ ગઈ સંખ્યા હવે શું વાપરવાનું મિત્રો યાદ કરો સૂત્ર તો p ઓફ a બરાબર શું આવશે ઘટના a ની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા ચાલો ઘટના a ની સંખ્યા કેટલી છે 3 કુલ પરિણામ કેટલા છે 5 ચાલો છેદમાં 5 આવ્યા એટલે માઈન્ડ તમારું કરવું જોઈએ કેટલા વડે અંશ અને છેદને ગુણવાના 2 ના છેદમાં 2 3 2 6 જો આ બેનો ગુણાકાર છેદનો ગુણાકાર 5 ગુણા 10 6 ના છેદમાં 10 એટલે શું આવે 0.6 ચાલો ઘટના b ની સંખ્યા જુઓ કેટલી છે 0 કુલ પરિણામ કેટલા છે 5 0 ના છેદમાં 5 એટલે કેટલા આવે મિત્રો 0 0 ના છેદમાં કોઈ પણ સંખ્યા હશે એનો જવાબ 0 આવે સંભાવના 0 આવે એટલે માઈન્ડ કે આ કઈ ઘટના કહેવાય તો કઈ ઘટના કહેવાય અસત્ય ઘટના કે જે ઘટનાની સંભાવના 0 એ ઘટના અસત્ય ઘટના ચાલો મિત્રો ત્રીજી ઘટના એની સંખ્યા કેટલી છે સી ઘટનાની સંખ્યા 5 કુલ પરિણામ કેટલા છે 5 5 ના છેદમાં 5 ઉડી જાય એટલે જવાબ શું આવશે 1 1 આવે એટલે આ કઈ ઘટના થવાની કે કઈ ઘટનાની સંભાવના એ ચોક્કસ ઘટના પહેલા એપિસોડમાં આપણે જોયું કે ચોક્કસ ઘટનાની સંભાવના 1 છે તો અહીંયા મિત્રો સમજાઈ ગયું હશે સંભાવના શોધવાની બહુ સરળ છે પણ એક ઘટના એના જવાબ પરથી ઘટના કેવી કહેવાય તે પણ તમને સમજ પડવી જોઈએ હવે મિત્રો આપણે એક નવા દાખલા પર અભ્યાસ કરવાના છે કે અત્યાર સુધીમાં પહેલો દાખલો છે કે અત્યાર સુધી કંઈક કોષ્ટક આપેલું હતું માહિતી આપેલી હતી હવે અહીંયા શું આપેલું છે દાખલાની અંદર એક આલેખ આપેલો છે હવે એ આલેખ શાનો છે તે પહેલા આપણે ચેક કરીએ કે એ શું છે કે ધોરણ 9 ના 40 વિદ્યાર્થીઓના તેમના જન્મનો મહિનો જણાવવામાં આવ્યો તેની માહિતીના આધારે નીચેનો આલેખ તૈયાર કરવામાં આવ્યો કે ધોરણ 9 ના 40 વિદ્યાર્થી પસંદ કર્યા દરેકને પૂછ્યું તારા કયા માસમાં જન્મ થયો 40 વિદ્યાર્થીને પૂછ્યું અને ત્યાર પછી એના પરથી આલેખને તૈયાર કર્યો હવે અહીંયા આલેખમાં શું છે કે આ x અક્ષ છે આ y અક્ષ છે x અક્ષ પર માસ દર્શાવેલા છે y અક્ષ પર વિદ્યાર્થીની સંખ્યા હવે અહીંયા પહેલો જે સ્તંભ છે જો તમારી આંગળી છે કે આ જે સ્તંભ છે તે શું દર્શાવે કે જાન્યુઆરી માસની અંદર કેટલા વિદ્યાર્થીના જન્મ જોજો આ છે જાન્યુઆરીનું ખાન દેખાય છે એની હાઈટ એને કેટલા પર આટલી છે 3 એટલે 3 વિદ્યાર્થીના જન્મ સામાં થયા જાન્યુઆરી માસમાં કોઈ પણ ડેટ હશે ચલો એ જ પ્રમાણે જો ચેક કરો હવે સમજાઈ ગયું હશે ફેબ્રુઆરી માસમાં કેટલા વિદ્યાર્થીના જન્મ થયા 4
ચાલો માર્ચમાં 2 વિદ્યાર્થીના, એપ્રિલમાં પણ કેટલા વિદ્યાર્થી જન્મ 2, મેમાં જુઓ કેટલા છે 5, જૂનમાં 1, જુલાઈમાં 2, ઓગસ્ટમાં જુઓ 6, સપ્ટેમ્બરમાં ચેક કરો 3, પછી ઓક્ટોબરમાં આપણે સપ્ટેમ્બરમાં 3, ઓક્ટોબરમાં 4, નવેમ્બરમાં પણ 4 અને ડિસેમ્બરમાં પણ 4. તો અહીંયા દરેક માસમાં કેટલા વિદ્યાર્થીનો જન્મ થયો તે આલેખ પરથી આપણને સમજાય. હવે શું આપ્યું છે મિત્રો જુઓ કે વર્ગનો વિદ્યાર્થી ઓગસ્ટ માસમાં જન્મ્યો હોય તેની સંભાવના શોધો. બીજું શું કહ્યું છે કે વર્ગનો વિદ્યાર્થી જૂન માસમાં જન્મ્યો હોય તેની સંભાવના શોધવાની. હવે એ મિત્રો દાખલો આને સમજાઈ જાય તો દાખલો ગણવો કેવો છે ખૂબ જ સરળ. ચાલો હવે પહેલું દાખલામાં આપણે શું શોધીએ છીએ કુલ પરિણામની સંખ્યા. તો કુલ પરિણામની સંખ્યા કેટલી આવશે મિત્રો? કેટલા વિદ્યાર્થી ગણે પ્રયોગ કર્યો 40 એટલે કુલ વિદ્યાર્થીની સંખ્યા 40. ચાલો ઘટના, પહેલી ઘટના શું છે? ઓગસ્ટ માસમાં જન્મ્યો હોય. ચાલો ઓગસ્ટ માસમાં જન્મ્યો હોય, જુઓ ઓગસ્ટ માસ કેટલા હતા વિદ્યાર્થી 6 એટલે ઘટના એની સંખ્યા કેટલી આવશે 6. ચાલો બીજું જુઓ જૂન માસમાં જન્મ્યો હોય. ચાલો જૂન માસમાં કેટલાનો જન્મ છે? માત્ર 1 જ. ચાલો ઘટનાની સંખ્યા મળી ગઈ. હવે આપણે શું શોધી કરવાની? સંભાવના એની. તો P of A બરાબર ઘટના A ની સંખ્યા છેદના કુલ પરિણામની સંખ્યા. ચાલો A ની સંખ્યા કેટલી છે? 6. કુલ પરિણામ કેટલા છે? 40. ચાલો જુઓ 3 દુ 6 20 દુ 40. 2 ને 2 ઉડી જાય એટલે 3 ના છેદમાં 20. 20 આવ્યા એટલે કેટલા વડે ગુણ્યા તો 100. 20 × 5 100 એટલે 5 તારી 15. 20 × 5 100 એટલે કેટલી આવશે મિત્રો? 0.15. 20 આવે યાદ હોવા જોઈએ છેદમાં 2 5 4 5 યાદ છે ને? છેદમાં 2 આવે 4 આવે 5 આવે 10 આવે 20 આવે 25 આવે 50 આવે 100 આવે તો દશાંશ સ્વરૂપમાં એને ફેરવવા. ચાલો આગળ જો P of B. B એટલે કેટલા છે? 1/40. ભલે એને 40 નથી લખ્યા, ફેરવવું હોય તો ફેરવાય. આગળ બતાવે કેમ કે 4 છે એટલે 25 * 100 એટલે 25/25. 25 એકા 25. 25 * 100 એટલે બીજું 1 બિંદુ એટલે 1000. જોજો મિત્રો 25/1000 3 કાપવાના 1 અને 2 છે. જોજો 25 એટલે 1 અને 2 ત્રીજું નથી એટલે શું મુકાય 0 એટલે અહીંયા શું આવશે 0.025. તો અહીંયા મિત્રો કેવી રીતે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવાય તે પણ તમને હવે આવડી ગયું હશે કે બરાબર સમજાઈ ગયું હશે. તો હવે મિત્રો અહીંયા આપણા સ્વાધ્યાય અને ઉદાહરણના દાખલા પૂરા થાય છે. જે કંઈ બાકી હશે તે આના પરથી જ હશે ને આના કરતા કેવા હશે? સરળ. તો એને તમારે હોમવર્કમાં કરવાના રહેશે. હવે બીજું છે એક મિત્રો ખાસ કરીને કે આવતા એપિસોડમાં આપણે કે જે વિભાગ A માં બહુ વિકલ્પ એટલે કે MCQ ટૂંકા પ્રશ્ન ખરા ખોટા જે પૂછાય છે તેના અંગેનો અભ્યાસ કરવાના છે અને એ જ ફરી પાછા ધોરણ 10 માં પણ આવશે. એટલા માટે એના ઉપર તમારે ખૂબ ધ્યાન આપવું જરૂરી છે. તો મિત્રો ચાલો આપણે નવા એપિસોડમાં નવા ઉત્સાહ અને નવા ઉમંગ સાથે ઘરમાં રહી સુરક્ષિત રહીને કે ભણવા માટે સજ્જ થઈને આવીશું એવા નવા સંકલ્પ સાથે પાછા આવતા એપિસોડમાં મળીશું. નમસ્કાર.